ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે ફૂડ વિભાગ છે તેણે દરોડા પાડ્યા છે અને અત્યારે સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે પહોંચ્યા છે, જ્યાં અહીંયા પર એક રાબડો છે, જ્યાં અત્યારે સેમ્પલો લેવાની પ્રક્રિયા છે તે ફૂડ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। ગઈકાલે પણ તલાલા તાલુકાની અંદર ગ્રામ્ય પંથકો છે, સુરવા અને માધોપુર સહિતના ગ્રામ્ય પંથકોમાંથી નમૂના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યાં એસઓજીની ટીમને પણ સાથે હતી અને ત્યાં રેડ કરવામાં આવી હતી, જ્યાંથી અનેક મુદ્દામાલ છે તે પણ સીઝ કરવામાં આવ્યો હતો અને તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા। પરંતુ અત્યારે સતત બીજા દિવસે પણ ફૂડ વિભાગ દ્વારા આ જે ગોળ બનાવતા રાબડાઓ છે ત્યાં સેમ્પલ લેવાની પ્રક્રિયાઓ છે તે શરૂ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રિના સમયે તલાલા તાલુકાનું સુરવા ગામ છે અને માધુપુર ગામ છે, ત્યાં 2 થી 3 રાબડા પર રેડ કરવામાં આવી હતી। ત્યાંથી જે મુદ્દામાલ મળ્યો હતો, જે તેને સપ્લાય કરતા હતા, આ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને સેમ્પલો છે તેને લેવાની પ્રક્રિયા ગઈકાલે પણ શરૂ કરવામાં આવી હતી। ફરી એક વખત અહીંયા પર સેમ્પલો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને લઈને આ વિસ્તારના રાબડા સંચાલકો છે જે ગોળ બનાવે છે તેમાં ફફડાટ ફેલાયો છે। દિલીપ પહોંચી છે, મારી સાથે ફૂડ વિભાગના એ અધિકારી છે જે અહીંયા પર સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, તો તેમની પાસેથી જાણીએ કે કઈ પ્રકારની સેમ્પલો ક્યાંથી લેવામાં આવે છે, કઈ રીતના સેમ્પલો લેવામાં આવ્યા, શું ફરિયાદો હતી। નમસ્તે સર, અત્યારે જે પ્રક્રિયા થઈ રહી છે, શું કઈ પ્રક્રિયા? એકચ્યુઅલી કેવું છે કે શિયાળાની સિઝન દરમિયાન આપણે જે ગીર સોમનાથ જિલ્લો ખરો ને, એમાં ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લામાં ગોળના રાબડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં શેરડીનું પિલાણ કરી ગોળના રાબડા બનાવવામાં આવે છે અને દર શિયાળે આ લોકો ગોળના રાબડા બનાવતા હોય છે અને એનું મોટા પાયે આખા ગુજરાતમાં વેચાણ ચાલુ થાય હોય છે। ગોળના રાબડા આમાં એક ફરિયાદ એવી મળેલી કે ગોળના રાબડા બનાવતી વખતે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેના અનુસંધાને ગઈકાલે તાલાલા તાલુકાના સુરવા ગામે એમાં 2 નમૂના લેવામાં આવેલા છે અને આજે બીજા દિવસે એટલે આજે ખાંભા ગામે, સૂત્રાપાડા તાલુકાના ખાંભા ગામે આજે સ્થળ ઉપર અમે હાજર જ છીએ અને સ્થળ ઉપર ત્રિવેડી નામ છે ત્રીજો ગોળ, અને એમાંથી એને જે અંદાજે 360 ગોળના ડબ્બા પડ્યા છે, એમાં અમે ગોળનો નમૂનો લીધેલો છે। હવે આ ગોળનો નમૂનો અમે ફૂડ એનાલિસ્ટ શ્રી વડોદરા એટલે કે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા બરોડાને અમે આ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં નમૂના મોકલશું અને જે નમૂનાનો રિપોર્ટ આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ક્યારે આ રિપોર્ટ આવે? કાયદા મુજબ તો 30 દિવસની અંદર આવી જવો જોઈએ। ગોળનો સ્ટોક છે 360 ડબ્બાનો, એનો 30 દિવસમાં વેચાણ થશે કે અહીંયા રહેશે? એ સાહેબ થોડુંક અમારે કાયદાના પ્રમાણે આગળની કાર્યવાહી કરશું અમે। બીજી કોઈ ફરિયાદો હવે કોઈ? સાહેબ જો શિયાળાનો અત્યારે અમે તો ચાલુ જ છે અને જો ગોળના રાબડામાં અત્યારે ગીર સોમનાથ જિલ્લાની વાત કરું છું તો ગીર સોમનાથ જિલ્લામાં જે જગ્યાએ આપણે એવું લાગે કે આ ગોળના રાબડા બનાવે છે અને કોઈ એવું લાગે કે અહીંયા શંકા જાય છે, બરાબર, તો બેજીકર ફરિયાદ કરી શકો છો। અમે અમારા કાયદા મુજબ કામગીરી કરશું, બરાબર, કે ગોળ ખાવાની વસ્તુ છે, માનવ જાતના આરોગ્યને નુકસાન ન પહોંચે તે જોવાની જવાબદારી અમારી છે। તો આ ફૂડ અધિકારી હતા, અહીંયા પર આ એ સેમ્પલ લેવામાં આવ્યા છે, આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ 4 ડબ્બાની અંદર 4 ડબ્બા કેમેરામેન સેમ્પલ બતાવવાનો પ્રયાસ કર્યો। આ 4 ડબ્બા છે કરવામાં આવ્યા છે અને પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવશે। સાહેબનું કેવું છે કે 30 દિવસની અંદર આ લેબના સેમ્પલ છે એ આવે છે। સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે ફૂડ વિભાગની ટીમોને જે ફરિયાદો મળી હતી તેને લઈને ફૂડ વિભાગની ટીમો છે તે અત્યારે સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે।